રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો। ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે। એનપીકે ખાતરના ભાવમાં ₹250નો વધારો થયો છે, તો એનપીકે 123216ના ભાવમાં પણ 250નો વધારો કરી દેવામાં આવ્યો છે। તો ખેડૂતોને આ મોટો ઝટકો। એક તો ખેડૂતોને ખાતર મળતું નથી અને ઉપરથી ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। રાજ્યના ખેડૂતોને આ મોટો ઝટકો। કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલ દુધાત્રા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। વિઠ્ઠલભાઈ, જે રીતે ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, ખેડૂતો માટે કેટલી મુશ્કેલી કહી શકાય? ચોક્કસ ખેડૂતો માટે અત્યારે પીળા ઉપર પાટું સમાન ભાવ વધારો કહી શકાય। ખાસ કરીને જ્યારે ખેડૂતોને એના માલના પોષણ ભાવ મળતા ન હોય એવા સંજોગોની અંદર ઇનપુટની અંદર ભાવ વધારો એ અસહ્ય છે। અત્યારે ખેડૂતોને મોંઘવારીની દ્રષ્ટિએ રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, મજૂરી છે, બિયારણો છે, આમાં વ્યાપક પ્રમાણમાં સતત કૂદકે ને ભૂસકે ભાવ વધારો થઈ રહ્યો છે। એવા સંજોગોની અંદર ખેડૂતોએ પકવેલા એના માલ MSP થી નીચે વેચાઈ જઈ રહ્યા છે। આવા સંજોગોની અંદર આ ભાવ વધારો ખેડૂત માટે ખરેખર એક કમરતોડ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને આવકમાં અને એના ખર્ચની અંદર વધારો કરશે અને આવક ઘટશે ભવિષ્યની અંદર ખેડૂતોની। અને જે અત્યારે મુશ્કેલી ખેતીમાં થઈ રહી છે એ જ મુશ્કેલી આગળ વધશે એવું મારું માનવું છે। જી આભાર વિઠ્ઠલભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। ખેડૂત આગેવાન જયેશ પટેલ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયેશભાઈ, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે અને વધારો પ્રતિ 50 કિલો ખાતરની થેલીના ભાવ 1720 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। શું કહેશો આ ભાવ વધારાને લઈને? ખાસ કરીને ઇફકો રાસાયણિક ખાતર બનાવતી કંપની ખેડૂતોની માલિકીની સંસ્થા છે અને ખેડૂતોનો હૃદય છે। પણ જે રીતે ખાસ કરીને એનપીકે 10-26-26 અને 12-32-16માં એમણે જે ભાવ વધારો કર્યો છે 250 રૂપિયા ગુણી દીઠ, ખૂબ જ મોટો વધારો છે। ખેડૂતો આ સ્વીકારી શકે એમ નથી। સતત ખેડૂતોના ખેતી ખર્ચ વધી રહ્યા છે। બીજી બાજુ જે રીતે એના ઉત્પાદન ખર્ચા વધી રહ્યા છે, બીજી બાજુ એમને જે રીતે ટેકાના ભાવો મળવા જોઈએ ન મળવાને કારણે ખેડૂતોમાં નારાજગી છે। અને ખાસ કરીને જે રીતની સ્થિતિ બનતી જાય છે, તમે જો તો યુરિયા ખાતર સમગ્ર દેશમાં છેલ્લા 10 વર્ષથી સૌથી સસ્તું ખાતર હોય તો યુરિયા ખાતર છે। એ 5 થી 6 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે। બીજી બાજુ ફોસ્ફરસ અને પોટાશ ખાતરોમાં જે રીતે ભાવ વધારો આવી રહ્યો છે એને કારણે ખેડૂતોમાં ખૂબ જ મોટી નારાજગી છે। અને ખાસ કરીને કેન્દ્ર સરકારે અત્યારે DAP ખાતર પર લગભગ 2600 કરોડ રૂપિયાની વધારાની સબસિડી જાહેર કરી હતી અને એને કારણે DAPમાં ભાવ વધારો શક્ય બન્યો નથી। એવું જ ઉત્તમ ઉદાહરણ એનપીકે ખાતરમાં પણ જો સરકાર જી આભાર જયેશભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। ભાજપ નેતા હિતેન્દ્ર પટેલ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હિતેન્દ્રભાઈ, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેના કારણે ખેડૂતોની અંદર નારાજગી છે। એક તો તેમને પોષણક્ષમ ભાવ મળતા નથી અને ઉપરથી ખાતરના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે। કેમ આ ભાવ વધારો? મોટાભાગે આપના માધ્યમથી આ જાણકારી મળી છે। કેન્દ્રીય કેબિનેટે નવા વર્ષ માટે રવિ સિઝન માટે પણ ન્યુટ્રિશન બેઝ જે સબસિડી છે, તો ખાતરોના આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ વધારો થયો ખેડૂતોને ન સહન કરવો પડે એ માટે કેન્દ્ર સરકારે એની સબસિડી મંજૂર પણ કરેલી છે। સામાન્ય રીતે ખાતરો કંપનીઓ પોતાની રીતે બનાવે અને વેચતી હોય છે, એને જે ભાવ વધારો સહન કરવો પડે એના માટે ખેડૂતોની બિહાફ કેન્દ્ર સરકારે સબસિડી આપતી હોય છે। તો કેન્દ્રીય કેબિનેટે વધારાની સબસિડી મંજૂરી કરેલી છે। આ કોઈ પ્રક્રિયા એની ચોક્કસ માહિતી નથી, પણ આ પ્રક્રિયા મને લાગે છે કે ઇફકો કંપનીનું બોર્ડ એ પોતાની પડતર નક્કી કરી અને વેચાણ ભાવ નક્કી કરવા માટે અને પાછલા વેચાણ ભાવમાં જે વધારાનો બોજ હશે એ પ્રમાણે વેચાણ ભાવ નક્કી કર્યો હશે। પણ કેન્દ્ર સરકારે જે સબસિડી મંજૂરી કરી છે એને આધારે ખૂબ ઝડપથી એમાં જૂના ભાવે જ એનો વધારો ખેડૂતોને ના વેચવો પડે એવું કેન્દ્ર સરકાર નિશ્ચિત કરશે। જી આભાર, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો કેન્દ્ર સરકાર નિશ્ચિત કરશે કે જૂના ભાવે જ ખેડૂતોને ખાતર મળી રહે તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ ઇફકોએ રાસાયણિક ખાતરમાં અધધા ભાવ વધારો કર્યો છે।
કોંગ્રેસ નેતા મનહર પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. મનહરભાઈ, ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે, શું કહેશો? સૌથી પહેલા તો મારી એ પહેલી પ્રતિક્રિયા એ કે ગુજરાતની અંદર 25-27 વર્ષથી આ ભાજપાની સરકાર કામ કરે છે. આપ જાણો છો કે ખેડૂતોની પરિસ્થિતિ અને ખેડૂતોના પ્રશ્નો કેટલા થયા છે. ખાતર હોય કે બિયારણ હોય કે કોઈ પણ એગ્રીકલ્ચર ઇનપુટ્સ હોય, આનો સતત ભાવ વધવો અને એની સામે ખેડૂતોને જે પેદાશ મળે છે એની અંદર ભાવ ન મળે. તમે વિચાર કરો, જ્યારે સરકાર કોંગ્રેસની હતી ત્યારે 2013માં ડીએપી નો ભાવ 450 રૂપિયાની થેલી મળતી હતી અને આજે એ થેલી છે 1350 કરતા પણ વધુ. આટલો ભાવ વધારો થાય છે તો એક સહજ રીતે આ રાજકીય રીતેનો પ્રશ્ન નથી. આ પ્રશ્ન એ છે કે સરકાર કઈ રીતે વહીવટ કરી રહી છે કે રાસાયણિક ખાતર માટે ગુજરાત હોય કે દેશની અંદર, વિદેશની અંદર અનેક વખત એવા યુદ્ધના કારણો બતાવે છે, ત્યારે કંઈક બીજા કારણો બતાવે છે. આ ભાવ વધારો શાના માટે થાય છે અને એના કારણો શું સરકારે તો આપવા પડે. પહેલા અમારા ભાવનગરના એક બહુ મોટા આગેવાન હતા, ફર્ટિલાઇઝર મંત્રી હતા, એને 1 મહિનાની અંદર 3 વખત તો ડચકા ખાતા ભાવ વધાર્યો. આ વખતે પાછો ભાવ વધારવાનો છે. દર વર્ષે ભાવ ખાતરના વધે, બિયારણના વધે, નબળા ખાતરો માર્કેટમાંથી બહાર આવે, સરકારની એ પણ મનસાની શુદ્ધ અને જે લેભાગુ તત્વો છે એ પોતાના આવા ભરતા ખાતરના નામો રાખી અને ડુપ્લિકેટ ખાતર ખેડૂતના ખેતર ઉપર જાય. આવી પરિસ્થિતિની અંદર ગુજરાતની અંદર તંત્ર બિલકુલ લાપરવાહી અને જે ખાનગી સંચાલકો છે એને માટેના લાભ માટેના મોટા માટે પ્લેટફોર્મ પૂરા પાડે છે. ટૂંકમાં મારું કહેવાનું એ છે કે ગુજરાતના ખેડૂતો ઉપર જે રીતે એનો જે વર્તાવ છે સરકારનો એ બરાબર નથી. પ્લસ બીજું કે એક બાજુ ગુજરાતના રાજ્યપાલ જે છે એ એવી મોટી મોટી વાતો એવી કરે છે અને એવી અપીલ કરે છે કે પ્રાકૃતિક ખેતી માટે તમારે લોકોએ શરણું લેવું જોઈએ. હવે એક બાજુ પ્રાકૃતિક ખેતીના શરણા લેવાની વાતને એવી અપીલ કરે છે અને બીજું આ રાસાયણિક ખાતરના પ્રશ્નો ઉભા થાય છે. તો સરકારે ખેડૂતોને સ્પષ્ટ બનાવવી પડે કે સરકાર ખેડૂતો પાસે કેવા પ્રકારનું ઉત્પાદન કરવા માંગે છે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો બોલવા કશું તૈયાર નથી. ઉત્પાદન ઘટી ગયું છે એના માટે વૈજ્ઞાનિક ધોરણે કોઈ કાર્યક્રમો નથી થતા. છેલ્લા 25 વર્ષની અંદર કૃષિનું રિસર્ચ બંધ પડી ગયું છે. બીજ નિગમ જેવી સંસ્થા લાપરવાહી મરણ પથારીએ છે અને ઓક્સિજન ઉપર છે. આવી પરિસ્થિતિની અંદર ગુજરાતનો ખેડૂત ખેતરમાંથી ભાગવાની તૈયારી કરે છે. આ કઈ એક પ્રી પ્લાનિંગનો ભાગ તો નથી ને કે ખેડૂતને ખેતી બંધ કરવા. એટલે હું ખંડન કરું છું અને ભાવ વધારવા માટે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના એપ્રોપ્રિએટ કારણો આપવા જોઈએ કે આ કારણે ખેડૂતનો ભાવ વધે છે, ખાતરનો ભાવ વધે છે અને ખાતરના ભાવની સામે ખેડૂતોને જે વળતર લેવા માટે જે એને આવક ઉભી કરવા માટે જે નુકસાની ગઈ છે એને ખેડૂત કઈ બાબતની ભરપાઈ કરશે એની પણ વિગતો સરકારે રજૂ કરવી પડે. જી આભાર મનહરભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે. પટેલ સાહેબ, જે રીતે ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, ખેડૂતો માટે કેટલી મુશ્કેલી કહી શકાય? ખાતર અને ખેડૂત એકબીજાના પર્યાય થઈ ગયા છે. ખાતર ખેડૂતની આવકનું ઇનપુટનું એક સાધન છે, એટલે કોઈ પણ ભાવ વધારો ખેડૂત માટે તો આત્મઘાતી જ છે. એક તો પૂરતા પ્રમાણમાં એમએસપીથી સરકાર પૂરા પાકોની ખરીદી કરતી નથી અને જો 100% એમએસપીથી ખરીદી કરે તો પણ આપણને સમજાય કે ભાઈ ખાતરનો ભાવ વધારો હોય, પરંતુ અત્યારે આ પરિસ્થિતિમાં ખાતરનો ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી પુરવાર થશે. હમણાં ભાજપના પ્રવક્તાએ કહ્યું કે ભાઈ સરકારે સબસિડીમાં વધારો કર્યો છે અને આને પણ સબસિડીમાં લઈ લઈશું. તો એ જો આને પણ સબસિડીમાં લે તો જ ખેડૂત અત્યારે સર્વાઈવર થઈ શકે એમ છે. બાકી આ ખાતરનો ભાવ વધારો ખેડૂત માટે 100% આત્મઘાતી પુરવાર થાય. સરકાર કોઈ સ્પષ્ટ કારણ પણ આપ્યું નથી કે કેમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી, બીજી તરફ બિયારણના ભાવ પણ સતત વધી રહ્યા છે અને ખાતરના ભાવ પણ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ખેડૂતોની શું સ્થિતિ થશે? મેં કીધું એમ કે ખેડૂતની ઇનપુટ ખર્ચ વધતી જાય છે અને સામે જે ભાવ મળવા જોઈએ એ ભાવ પૂરતા પ્રમાણમાં મળતા નથી. આજે પણ મગફળી 800-1000 રૂપિયાની અંદર વેચાય છે, જ્યારે ટેકાનો ભાવ 1356 રૂપિયા માંડેલો છે. 25% જ સરકાર એમએસપી થી ખરીદી કરતી હોય છે, તો 75% તો સરકાર ખેડૂતે બજારમાં વેચવાનું થાય છે. તો આ 75% જે બજારમાં વેચવાનું થાય એ 800-1000 રૂપિયા જાય છે. તો આપણને બધા દર્શકો અને ખેડૂતોને
સત્તાધારી લોકો પણ સમજી શકે છે કે આ ભાવ વધારો કેટલો આત્મઘાતી પુરવાર થશે. તો આપણા માધ્યમથી રાજ્યના કૃષિમંત્રી હોય, દેશના કૃષિ મંત્રી હોય, એને વિનંતી છે કે ભાઈ આ ભાવ વધારો પરત આપવો છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.